સ્વાગત છે બધાનું મહાભારતના આજના આપણા વેબિનારમાં. આપણું આ સેમેસ્ટર, કારણ કે એકેડેમિક યરમાં સેમેસ્ટર ગણાય છે, તો આપણું આ નવા વર્ષનું પ્રથમ સત્ર કૃષ્ણના જીવન અને પરિવાર સાથે શરૂ થાય છે. અને ઉમેશભાઈ થાનકી આપણા બહુ જ અનુભવી અને આપણા કોર ગ્રુપના વક્તા છે. એમનું પ્રેઝન્ટેશન હંમેશા ખૂબ જ અભ્યાસપૂર્ણ હોય છે. બહુ બહોળો અનુભવ તેઓને વેબિનાર માટેનો છે. ગિરનારી મંડળમાં પણ તેઓએ લગભગ 20 થી વધારે વેબિનાર જુદા જુદા વિષયો ઉપર આપ્યા છે અને એ ખૂબ જ પ્રશસ્તિ પામ્યા છે અને ખૂબ લોકોએ વધાર્યા છે. આજે પણ તે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. મૂળ તો અમારી બેચના બીએસસી એગ્રીકલ્ચર જુનાગઢથી તેઓએ 1982માં પૂરું કરી પછી એમએસસી કર્યું પ્લાન્ટ બ્રીડિંગ અને જેનેટિક્સમાં, અને પછી બેંક ઓફ ઇન્ડિયામાં જામનગર ખાતે જોડાયા. જ્યારથી જોડાયા ત્યારથી જામનગરની અંદર જાળવાવાળા સાહેબ તરીકે ખૂબ ખ્યાતિ પામ્યા. એટલે પછી એને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અલબત્ત, પણ એ સમયગાળામાં અને નિવૃત્ત થયા પછીના સમયમાં તેઓએ આજે પણ ખૂબ જ વ્યસ્ત છે. તેઓ સેક્રેટરી તરીકે પ્રકૃતિ રક્ષા મંડળ, જામનગર હોર્ટિકલ્ચર એસોસિએશન, નવાનગર નેચર ક્લેબ, આવી ઘણી બધી સંસ્થાઓના તેઓ એક રાહબર છે, માર્ગદર્શન છે અને સારા કાર્યકર છે. સંગીતનો શોખ પણ એમને ખૂબ જ સરસ રીતે માને છે બંને જણા, ઉમેશભાઈ અને ઉર્વશીબેન બંને. અને સ્ટાર સરગમ ક્લબ જામનગરના પણ તેઓ પ્રેસિડેન્ટ છે અને કરાઓકે સ્ટેજ પ્રોગ્રામના એક સારા પરફોર્મર છે, આર્ટિસ્ટ છે. 1990 મેં કહ્યું એમ વૃક્ષારોપણની ને પ્રકૃતિ વિશે ખૂબ જ અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ રચ્યા જાય છે. જામનગરની એક ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે, એની અંદર એક બોટાનિકલ ગાર્ડન, મોર ધેન 380 થી વધારે મેડિસિનલ પ્લાન્ટ્સ ને ઉછેરવાનું અને એ રીતે ડેમોન્સ્ટ્રેટ કરવા માટેનું બહુ મોટું અભિયાન તેમણે બહુ સફળતાપૂર્વક કર્યું છે ને હજુ એ બોટાનિકલ ગાર્ડન બહુ સરસ રીતે ચાલે છે. ઉમેશભાઈના આકાશવાણીમાં ઘણા બધા કાર્યક્રમો થયા છે, વેબિનાર્સ કીધું. આરબીઆઈની પણ એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક બુક હતી કૃષિ નિર્યાત અંગે, એમાં પણ એમણે એક ટેકનિકલ ચેપ્ટર આપેલું છે. આ ઉપરાંત બેંક ઓફ ઇન્ડિયાનો બેસ્ટ એચીવર એવોર્ડ તો એમણે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે હંમેશા. વન અને પર્યાવરણ છે, નેચર ક્લબ છે, પછી ઓર્ગેનિક ઉત્પાદકો છે, આ ઉપરાંત જુદી જુદી નેચર ક્લબ છે, ઔષધિ મંડળો છે, અને ખૂબ સારું વક્તવ્ય, ખૂબ સારું ડેડિકેશન આ બધા વિષયો માટેનું, અને ફિલ્ડ વર્કની સાથોસાથ એકેડેમિક વર્ક, આ બંનેનો સુંદર તાલમેલ કરવાની એમની એક અનોખી આવડત. એટલે એમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા છે. અને બહુ સરળ પ્રકૃતિના માણસ છે, વનસ્પતિ જેવા છે. એટલે આજે એમણે શ્રી કૃષ્ણનું જીવન અને પરિવાર વિશેની જે માહિતી એકઠી કરી છે તે માત્ર અહીંથી ત્યાંથી એકઠું કરેલું નહીં, પણ અભ્યાસપૂર્ણ ગ્રંથોમાંથી સંદર્ભ ટાંકીને એમણે આ વિષય તૈયાર કર્યો છે. તો ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે ઉમેશભાઈ શ્રી કૃષ્ણનું જીવન તથા પરિવાર વિશેની માહિતી એમને શેર કરો. ઉમેશભાઈ. મહાભારત 360 ગ્રુપના સર્વે પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્વાન લોકોને મારા પ્રણામ, ગુરુજનોને પ્રણામ. આજે 11મી જૂન 2026 અને ગુરુવારનો દિવસ છે. સાથોસાથ આ અધિક જેઠ વદ 11નો પણ છે. આજે એક કમલા એકાદશી છે, એટલે બહુ જ પવિત્ર દિવસ છે અને પરસોત્તમ માસનો પવિત્ર મહિનો છે. તો આજનો આ જે વિષય છે, ખરેખર તો આપણે ગયા મહિને 14મી મે આયોજિત હતો, પણ વેકેશનને કારણે પોસ્ટપોન થયો અને આજે 11 જૂને આપણે રાખેલો છે. તો આજનો મારો આ વિષય છે શ્રી કૃષ્ણનું જીવન તથા પરિવાર. તો શ્રી કૃષ્ણનું મોટાભાગનું જીવનનું કથન તો વિવિધ શાસ્ત્રોમાં અત્યારે ઉપલબ્ધ છે, પણ કોઈ એક એવું શાસ્ત્ર કે પુરાણ નથી કે જેમાં શ્રી કૃષ્ણ વિશેની સંપૂર્ણ માહિતી આપણને મળી જાય. તો આજના વક્તવ્યમાં મેં જે કોઈ માહિતીની હું ચર્ચા કરવાનો છું એ બધા પ્રાચીન શાસ્ત્રોના સંશોધન પર આધારિત છે, અને સંદર્ભ ગ્રંથો જેવા કે મહાભારત છે, ભાગવત પુરાણ છે, હરિવંશ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, બ્રહ્મ વૈવર્ત પુરાણ છે અને ગર્ગ સંહિતા છે. આવા પ્રાચીન ગ્રંથોનો સંદર્ભ લઈ અને આજનું મેં વક્તવ્ય તૈયાર કર્યું છે. અને આ માટે મેં જે બુક રિફર કરી છે એમાં શ્રી કૃષ્ણના
200 કરતા વધુ ચોંકાવનારા સત્ય દ્વિવેદી લેખક છે અને આત્મ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત આ પુસ્તક છે. તો એના એક આભાર સૌજન્ય સાથે આજનું મારું વક્તવ્ય આજે શરૂ કરું છું. હવે શ્રી કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ છે કે જેમની સૌથી વધુ ચર્ચા થાય છે. શ્રી કૃષ્ણ સૌથી વધારે પૂજનારા, અર્ચનીય, લોકપ્રિય અને સૌના હૃદયમાં ધબકાર સમાન એક વ્યક્તિત્વ છે. અને શ્રી કૃષ્ણના જીવનમાં એ બધું જ છે જે એક મનુષ્યના જીવનમાં સ્વાભાવિક રીતે મોજૂદ હોય છે. આમ કહીએ તો શ્રી કૃષ્ણ એ નાયકોનો પણ નાયક છે. શ્રી કૃષ્ણ જેવું વ્યક્તિત્વ ન ક્યારેય થયું છે અને ન ક્યારેય ભવિષ્યમાં થશે. આપણા આ મહાનાયકના જીવન અને વ્યક્તિત્વમાંથી ઘણું બધું આપણે શીખી શકીએ છીએ. શ્રી કૃષ્ણના જીવનમાં પ્રેમ પણ છે અને કળા પણ છે. તેમના જીવનમાં ગીતા પણ છે અને વધ પણ છે, વિવાહ પણ છે અને બાળકો પણ છે, શોક પણ છે અને સંન્યાસ પણ છે, છળ કપટ પણ છે અને સત્ય વચન પણ છે. તેમના મિત્રો ઘણા છે અને સાથે સાથે શત્રુઓ પણ ઘણા છે. સમગ્ર મહાભારતનો આપણે જયારે અભ્યાસ કરીએ ત્યારે એમાં ઘણા મિત્રોની સાથે એમના ઘણા શત્રુઓનો પણ આપણને પરિચય થાય છે. ભાગવતમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ દૈવી છે. ગીતામાં એક ગુરુ છે અને જ્ઞાનનો ભંડાર છે. સ્વયં ચેતના બનીને પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણ અસીમિત એટલે આપણે ઇન્ફિનિટ કહી શકીએ એવું વ્યક્તિત્વ છે. જો એને બીજી રીતે આપણે વર્ણવીએ તો ઇમોશનલ હ્યુમન ડાયમેન્શન્સના એ એક્સ્ટ્રીમ છે. શ્રી કૃષ્ણ આપણને સામર્થ્ય શીખવવા આવ્યા છે અને એક વાક્ય છે, યતઃ કૃષ્ણ તતસ્તે સ્યુર્યર્થ કૃષ્ણે તતો જય. અર્થ થાય છે જ્યાં કૃષ્ણ છે ત્યાં જ સર્વ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જ જય છે. આ વાક્ય મહાભારતના જુદા જુદા સમયે પ્રતિધ્વનિત થયું છે. મહાભારતના શ્રી કૃષ્ણ વિરલ વિભૂતિ છે. એમનો આવિર્ભાવ થાય છે ત્યારે તો એ અસંખ્ય મનુષ્યોમાંના એક જેવા આપણને લાગે છે, પરંતુ ધીમે ધીમે તેમનું ઐશ્વર્ય જેમ જેમ પ્રગટતું જાય છે તેમ તેમ આપણને એનો અનુભવ થતો જાય છે. શ્રી કૃષ્ણ ચાહે છે ત્યારે સમસ્તપણે ચાહે છે. એક સંતે કહ્યું છે કે શ્રી કૃષ્ણની સાધના વિકટ છે. શિવ તરત જ પ્રસન્ન થાય છે અને તરત જ રોષે પણ ભરાય છે, પરંતુ શ્રી કૃષ્ણને પ્રસન્ન થતા વાર લાગે છે. પરંતુ એક વખત જયારે શ્રી કૃષ્ણ રીઝે છે તો મનુષ્યને બીજું કંઈ જ કરવાનું રહેતું નથી. શ્રી કૃષ્ણનું જીવન દર્શન એટલે કેવળ એક ધાર્મિક આસ્થા નહીં, પરંતુ કર્મ, જ્ઞાન, ભક્તિ અને માનવતાનું જીવન પ્રેરણારૂપ દર્શન. શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ અને જગતગુરુ છે, જેમણે કારાવાસથી લઈને રણભૂમિ સુધીના દરેક પ્રકારનો સામનો કરી અને માનવજાતને શ્રેષ્ઠ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે. શ્રી કૃષ્ણનું જીવન કેવું સંઘર્ષમય રહ્યું છે. કારાવાસમાં એમનો જન્મ સાથે જ જન્મદાતા એવા માતા પિતાથી વિખૂટા પડવાનો દુઃખદ અવસર, પાલક માતા પિતાને ત્યાં બાળપણ, ગોકુળમાં બાલ ક્રીડા, પછી પૂતનાનું ઝેર, કાલીનાગનું દમન, અસુરોનો વધ, વૃંદાવનમાં કૃષ્ણ લીલા, કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ, ગીતા સંદેશ અને વિશ્વરૂપનું વિરાટ દર્શન, દ્વારકામાં આગમન, ગાંધારીનો શ્રાપ, ડૂબતી દ્વારિકા અને વંશનો નાશ અને છેલ્લે ભાલકા તીર્થમાં એમનું નિર્વાણ. તો આ રીતે આપણે એનું સમગ્ર જીવન છે એ આપણે જોઈએ તો આપણને એમ લાગે છે કે જાણે એક મનુષ્યની જેમ જ જીવે છે, છતાં પણ એક આરાધ્ય દેવ તરીકે લોકો એમની પૂજા કરે છે. શ્રી કૃષ્ણની કથા ક્યારેય પૂરી થતી નથી. આપણી એને વર્ણવવાની શક્તિ જ સીમિત હોય છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણ પ્રાણ સ્વરૂપ છે. તેઓ અકળ છે. એ ક્યારેય આપણા દ્વારા શું કરાવશે તે આપણે જાણતા નથી. તેમના જીવનની 3 મહત્વની સ્ત્રીઓ રાધા, રૂક્ષ્મણી અને દ્રૌપદી, એક એની પ્રેમિકા, એક પત્ની અને એક એની મિત્ર. તેમની સાથેના શ્રી કૃષ્ણના સંબંધો ખૂબ જ રસપ્રદ છે. મહાભારતના વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમાં શ્રી કૃષ્ણના 38 નામોનો ઉલ્લેખ છે અને પદ્મ પુરાણના વિષ્ણુ સહસ્ત્રનામમાં સ્તોત્રમાં 51 નામોની યાદી આપવામાં આવી છે. તો આની આપણે એક વિસ્તૃત ચર્ચા આપણા આ જ ગ્રુપમાં જ્યારે આપણે શ્રી કૃષ્ણના નામ વિશેનો એક મારો વેબિનાર હતો એમાં આપણે શ્રી કૃષ્ણના વિવિધ નામોની ચર્ચા પણ કરી હતી. શ્રી કૃષ્ણના વિવિધ સ્વરૂપો પૂજાય છે, જેમ કે બાલ સ્વરૂપ, રાધા કૃષ્ણ, દ્વારકાધીશ સ્વરૂપ. જો પુષ્ટિ માર્ગ જે વૈષ્ણવ સંપ્રદાય છે એ મહાપ્રભુજી વલ્લભાચાર્ય સ્થાપના કરી હતી, એ પણ એક સંપ્રદાય છે. રાધા વલ્લભ સંપ્રદાય છે. ગૌડીય સંપ્રદાય એટલે ઇસ્કોનનો છે, જે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત છે. વારકરી સંપ્રદાય જે વિઠ્ઠલ અને પાંડુરંગનું સ્વરૂપ પૂજે છે. નિમ્બાર્ક સંપ્રદાય છે જે રાધા કૃષ્ણને પૂજે છે. અને મહાનુભાવ પંથ એક છે, એ ગોપીનાથ તથા દત્તાત્રેયના સ્વરૂપને પૂજે છે. આવી રીતે શ્રી કૃષ્ણના જે સમગ્ર અસ્તિત્વ છે, બાલ સ્વરૂપ છે, યુવાનીનું છે અને દ્વારકાધીશ છે, એ દરેક અલગ અલગ સ્વરૂપને અલગ અલગ પંથ દ્વારા લોકોથી પૂજવામાં આવે છે. હવે શ્રી કૃષ્ણના સમગ્ર જીવન દરમિયાન એમણે 5 વખત વિશ્વરૂપ દર્શન છે એટલે કે વિરાટ રૂપના દર્શન કરાવ્યા હતા.
જો આપણે બાળપણની વાત કરીએ તો માતા યશોદા પાસે 2 વખત એને સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું. એક વખત એને માટી ખાવાનો પ્રસંગ છે અને માતા યશોદાએ જ્યારે એમનું મોઢું ખોલ્યું ત્યારે એને સંપૂર્ણ વિશ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. અને એક વખત બાળપણમાં જ બગાસું ખાતી વખતે માતા યશોદાને એના વિરાટ સ્વરૂપના દર્શન થયા હતા. ત્યાર પછી જે બીજી 3 ઘટનાઓ આપણે જોઈએ તો શાંતિ મંત્રણા વખતે જ્યારે કુરુસભામાં દુર્યોધન પાસે જાય છે શ્રી કૃષ્ણ, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું અને ભીષ્મ, દ્રોણ તથા વિદુર છે એ જ એમના દર્શન કરી શક્યા હતા. ચોથી વખત કુરુક્ષેત્રમાં જ્યારે યુદ્ધ વખતે અર્જુનને ગીતા સંદેશ આપે છે ત્યારે પણ એક વખત શ્રી કૃષ્ણ ભગવાને એમનું વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. અને છેલ્લી વખત મહાભારત યુદ્ધ પૂરું થઈ ગયું અને દ્વારકા જ્યારે પરત ફરે છે શ્રી કૃષ્ણ ભગવાન, ત્યારે ઋષિ ઉત્તંગ પાસે એણે આ વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. આવી રીતે સમગ્ર એમના જીવન દરમિયાન 5 પ્રસંગો એવા છે કે જેમાં એમણે એમના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા હતા. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે હવે શ્રી કૃષ્ણ ભગવાનની કુટુંબ, એના પરિવારજનો વિશે આપણે માહિતી મેળવતા રહીશું. શરૂઆત કરીએ એમના કુળથી. તો એકચ્યુઅલી શ્રી કૃષ્ણ ભગવાનનું કુળ કયું, તો આપ સ્લાઇડમાં જુઓ તો એ પ્રમાણે ચંદ્રવંશ, યદુવંશ, વૃષ્ણિ વંશ, સુરસેન, વાસુદેવ અને શ્રી કૃષ્ણ. એટલે શ્રી કૃષ્ણના પિતા વાસુદેવ, એમના પિતા સુરસેન. આવી રીતે જોતા ભગવાન વિષ્ણુના 8મા અવતાર ગણાય છે અને શ્રી કૃષ્ણ એ ચંદ્રવંશી યાદવ કુળમાં જન્મેલા હતા અને તેઓ રાજા યદુની 39 પેઢીમાં જન્મ્યા હતા એવું માનવામાં આવે છે. હવે એમના પૂર્વજોની જો આપણે એક યાદી જોઈએ તો બહુ જ લાંબી યાદી છે. બ્રહ્મા, ચંદ્ર, પુરુરવા, યતાતિ, યદુ, સસબિંદુ, ઉષ્ણા, શકમ કવચ, ક્રથ, દશાર્ષ, ભીમરથ, કરંબી, મધુ, સત્વત, વૃષ્ણિ, સુરસેન, વાસુદેવ અને શ્રી કૃષ્ણ. આ સમગ્ર એમના પૂર્વજોની આખી યાદી છે. એટલે આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન છે એમના આપણે પૂર્વજો છે એમના નામ જોયા. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે શ્રી કૃષ્ણના જન્મ વિશે પરફેક્ટ માહિતી આપણને ક્યાં જોવા મળે છે. અલગ અલગ શાસ્ત્રો તથા પુરાણોમાં શ્રી કૃષ્ણના જન્મ વિશે થોડી અસ્પષ્ટ માહિતી જોવા મળે છે. જેમ કે ભાગવત પુરાણમાં શ્રી કૃષ્ણના જન્મ સમયે રોહિણી નક્ષત્ર હતું અને વર્ષા થઈ રહેતી એવું વર્ણન છે. એટલે એનો અર્થ એમ કે થોડુંક મર્યાદિત વર્ણન છે. હરિવંશ પુરાણ કે જે ભાગવત પુરાણ કરતા પણ વધારે પ્રાચીન છે, એમાં એને વધારે પ્રામાણિક માનવામાં આવે છે. એમાં શ્રી કૃષ્ણ જન્મ માટે રાત્રિનો સમય અને અષ્ટમી તિથિનું વર્ણન છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ જન્મખંડ અધ્યાય 7 અને શ્લોક નંબર 62 અને 65માં આ જ પ્રકારનું વર્ણન જોવા મળે છે. આ બધા ગ્રંથોથી અલગ અને યથાસંભવ સ્પષ્ટતા સાથે શ્રી કૃષ્ણના જન્મ સમયનો ઉલ્લેખ જે જોવા મળે છે એ આપણને આ સ્ક્રીન ઉપર જોઈએ. ગર્ગ સંહિતા ગોલોકખંડ અધ્યાય 11 શ્લોક 23. એ શ્લોક એમ કે છે, ભાદ્રે બુદ્ધે કૃષ્ણ પક્ષે ધાત્રક્ષે હર્ષણે વૃષે કરણ અષ્ટમ્યા મર્ધ રાત્રે નક્ષત્રેશ મહોદયે. નારદજી કહે છે કે હે બહુ લાક્ષ, ભાદ્રવ માસ કૃષ્ણ પક્ષ રોહિણી નક્ષત્ર હર્ષલ યોગ વૃષભ લગ્નમાં અષ્ટમી તિથિના રોજ અડધી રાત્રે જ્યારે આકાશમાં ચંદ્રમા દેખાવા લાગે છે એ સમયે વાસુદેવના ઘરમાં દેવકીના ગર્ભમાંથી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તો આ એક ગર્ગ સંહિતાનો શ્લોક છે. એ એમના જન્મની તિથિ નક્ષત્ર વિશેની બહુ જ સચોટ માહિતી આપે છે. હવે જો આજે આપણે તિથિ ને મહિનાની વાત કરીએ ગુજરાતી મહિનાના, હવે એને ધારો કે આપણે સુપર કોમ્પ્યુટર કે માસ્ટર બધા કોમ્પ્યુટર થી એનાલિસિસ કરીને એ સમયના નક્ષત્રોની બધું ગણતરી કરીએ તો સામાન્ય રીતે 18 થી 20 જુલાઈ 3228 BCE એટલે બિફોર કોમન એરા એટલે બિફોર ક્રાઇસ્ટ. તો આપણે અત્યારે 2026 નું વર્ષ ચાલે છે તો એનો અર્થ એમ કે 5253 વર્ષ પહેલા 20 જુલાઈ, કેમ કે જો રાત્રે 12 વાગે જન્મ છે, આપણે જો તારીખ એની ગણીએ તો 19 જુલાઈ અમુક જગ્યાએ જોવા મળે છે, અમુક જગ્યાએ 20 જુલાઈ જોવા મળે છે. તો આ એક્ઝેક્ટ તારીખ છે 18 થી 20 જુલાઈ 3228 BCE. એ આપણે ઇંગ્લિશ મહિના કે તારીખ પ્રમાણે આપણે કહી શકીએ કે શ્રી કૃષ્ણનો જન્મ 5253 વર્ષ પહેલા થયો હતો. અને આ રીતે આપણને આ કૃષ્ણ જન્મ વિશેની સચોટ માહિતી આ જગ્યાએ જોવા મળે છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે શ્રી કૃષ્ણના માતા પિતા વિશે માહિતી મેળવશું. શ્રી કૃષ્ણના જન્મદાતા પિતા શ્રી વસુદેવજી ની પૃષ્ઠભૂમિ પણ બહુ રસપ્રદ છે. વૃષ્ણિના વંશમાં સુરસેન થઈ ગયા જે મથુરાના રાજા તરીકે પસંદ થયા હતા અને તેમના 10 પુત્રો હતા. એમાં વસુદેવજી સૌથી મોટા હતા. શ્રી કૃષ્ણના જન્મદાતા દેવકી એ રાજા ઉગ્રસેનના ભાઈ દેવકની 7 પુત્રીઓમાંની એક પુત્રી હતી. દેવકે તેમની 7 પુત્રીઓના લગ્ન સુરસેનના મોટા પુત્ર વાસુદેવજી સાથે કર્યા હતા.
તો શાસ્ત્રીય પ્રમાણેથી જણાય છે કે ભલે ને શ્રી કૃષ્ણના માતા પિતા એ વખતે કોઈ રાજ્યના રાજા રાણી ન હતા, પરંતુ તેમનો પરિવાર અને કુટુંબીજનો એ બધા રાજકુટુંબો સાથે જોડાયેલા હતા. એટલે શ્રી કૃષ્ણના પાંચેય ફોઈ ના લગ્ન અલગ અલગ રાજ્યના રાજા સાથે થયા હતા. આ પણ એ વાતનું પાકું પ્રમાણ છે. તો આ રીતે જોતા એના જન્મ પિતા વાસુદેવ જે વૃષ્ણિપુરના યાદવ સુરસેનના પુત્ર, માતા દેવકી મથુરાના રાજા ઉગ્રસેનના ભાઈ અને દેવકની પુત્રી, અને પાલક માતા પિતા કે જન્મ પછી તરત જ એમને જે લઈ ગયા હતા એ નંદ બાબા એ ગોકુળ અને વૃંદાવનના ગોપોના મુખ્ય હતા, અને માતા યશોદા એ નંદ બાબાના પત્ની હતા. આ બધી જે માહિતી થઈ એ કૃષ્ણના જન્મ આપનાર માતા પિતા અને પાલક માતા પિતા. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે શ્રી કૃષ્ણની માતાઓ તથા તેમનાથી ઉત્પન્ન થયેલા સંતાનો કેટલા. શ્રી કૃષ્ણની માતાઓ વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે બધા ગ્રંથોની ચકાસણી કરવી જરૂરી છે. એમાં હરિવંશ પુરાણ, હરિવંશ પર્વ અધ્યાય 35 શ્લોક 1 થી 3 એના અનુસાર વાસુદેવની કુલ 14 પત્નીઓ હતી. 5 પત્ની એ હસ્તિનાપુરના રાજા શાંતનુના મોટા ભાઈ બ્રાહ્મિકની પૌત્રીઓ હતી. એક રોહિણી, ઇન્દિરા, વૈશાખી, ભદ્રા અને સુનાનની. ત્યાર પછી મથુરાના તત્કાલીન રાજા ઉગ્રસેનના નાના ભાઈ દેવકની પુત્રીઓ 7 હતી. સહદેવા, શાંતિદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, વ્રકદેવી, ઉપદેવી અને દેવકી. આ દેવકી એ કૃષ્ણની માતા. અને વસુદેવજીની નોકરાણી અને ઉપપત્ની. એ વખતે રાજા રજવાડાઓમાં એવું હતું કે એમની નોકરાણી અથવા તો ઉપપત્નીઓ પણ એ લોકો રહેતા, અને એમાં સૂતનુ અને વડવા નામની 2 ઉપપત્ની હતી. તો આ રીતે ભગવત પુરાણના સ્કંદ 9 અધ્યાય 24 અને શ્લોક 46 થી 54 આપણે સ્ક્રીન ઉપર જોઈએ છે. એ મુજબ કૃષ્ણની જે સાવકી માતાઓ, સગી માતા જે દેવકી છે, એ સિવાયની બીજી માતાઓ કઈ કઈ? તો કે રોહિણી, પૌર્વી, ઇન્દિરા, કૌશલ્યા, રોચના, ઈલા, શ્રુતદેવા, અમુક જગ્યાએ શ્રીદેવા તરીકે લખાય છે, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા, ત્યાર પછી દેવકી, અને હરિવંશ પુરાણમાં એક રોહિણી જે બલરામના માતા હતા. એટલે શ્રી કૃષ્ણના જે ભાઈ છે બલરામ, એની માતા રોહિણી હતા. હવે જો રોહિણીથી બલરામ, ગદ, સારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ અને કૃત નામના પુત્રો. ત્યાર પછી પૌર્વીથી ભૂત, સુભદ્ર, ભદ્રવાહ, દુર્મદ, ભદ્ર એમ કુલ 12 પુત્રો. તમે જો વિગેરે કરીને કર્યું છે એટલે ઘણા વધારે પણ હોઈ શકે. ત્યાર પછી ઇન્દિરાથી જે પુત્ર થયા એ નંદ, ઉપનંદ, કૃતક અને સુર. આ બધા એના ભાઈઓ છે, કેમ કે સાવકી માતાના સંતાનો છે એટલે શ્રી કૃષ્ણના સાવકી માતાથી થયેલા ભાઈઓ છે. ત્યાર પછી હસ્ત અને હેમાનંદ રોચનાથી. ત્યાર પછી ઈલાથી ઉલ્વલ્ક. ત્યાર પછી શ્રુતદેવાથી વિપુષ્ટ. ત્યાર પછી શાંતિદેવાથી શ્રમ, પ્રતિશ્રુત વગેરે. અને ઉપદેવાથી કલ્પવર્ષ વગેરે કુલ 10 પુત્રો. શ્રીદેવાથી વસુ, હંસ, સુવંશ વગેરે 6 પુત્ર. પછી દેવરક્ષિતાથી ગદ વગેરે કુલ 9 પુત્ર. સહદેવાથી પુરુ વિસ્તૃત વગેરે 8 પુત્ર. અને દેવકીથી આ કૃષ્ણ. આ પુરાણમાં કૃષ્ણના 63 ભાઈઓના નામ મળે છે, પરંતુ વગેરે લગાવેલું હોવાથી આ સંખ્યા વધારે પણ હોઈ શકે છે. હવે હરિવંશ પુરાણમાં લખ્યું છે પ્રમાણે રોહિણીથી થયેલા સંતાનોમાં બલરામ, પછી સારણ, સઠ, દુર્મદ, દમન, શ્રભ્ર, પિંડારક, ઉસીનર આ પુત્રો, અને 2 પુત્રીઓ ચિત્રા અને સુભદ્રા. તો એનો અર્થ એમ થાય કે બલરામની જે સગી બહેનો ચિત્રા અને સુભદ્રા છે એ શ્રી કૃષ્ણની 2 બહેનો છે. તો આ 2 પુત્રીઓમાંથી ચિત્રાનું મૃત્યુ બાળપણમાં જ થઈ ગયું હતું, અને સુભદ્રા વિશે તો આપણે સમગ્ર મહાભારતમાં અવારનવાર ઉલ્લેખ આપણે જોઈએ છે, બહુ ચર્ચિત પાત્ર છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જો શ્રી કૃષ્ણની બહેનો કઈ કઈ, તો આપણે જે આગલી સ્લાઇડમાં જોયું એ પ્રમાણે સુભદ્રા અને ચિત્રા. હરિવંશ પુરાણ અને હરિવંશ પર્વ અધ્યાય 35 શ્લોક 6 માં આ લખેલું છે, અને એ શ્લોક બતાવે છે કે ચિત્રા નામ કુમારી ચ રોહિણી તનન્યા દસ ચિત્રા શુભદેતી પુનર્વિખ્યાતા કુરુનંદ. એનો અર્થ એમ થાય ચિત્રા, સુભદ્રા, રોહિણી પુત્રી એટલે કે બલરામની બહેન હતી. શ્રી કૃષ્ણની સાવકી માતા રોહિણીની 2 પુત્રીઓમાંથી ચિત્રાનું મૃત્યુ બાળપણમાં જ થઈ ગયું હતું. આ રીતે આ જે 2 બહેનોનું જે માહિતી છે આપણને હરિવંશ પુરાણમાં જોવા મળે છે. હવેની સ્લાઇડમાં આપણે જોઈએ કે શ્રી કૃષ્ણનું શિક્ષણ હતા, એમના ગુરુ કોણ હતા, એમનું શિક્ષણ ક્યાં મળ્યું હતું. બધા ગ્રંથોમાં શ્રી કૃષ્ણ અને બલરામના સાંદીપની મુનિના ગુરુકુળમાં શિક્ષિત હોવાના પ્રમાણ ઉપલબ્ધ છે. જે જોકે તેમનો આ ગુરુકુળ પ્રવાસ સામાન્ય કરતા ખૂબ જ ઓછા દિવસોનો રહ્યો હતો. હવે ભાગવત પુરાણ સ્કંદ 10 અધ્યાય 45 અને શ્લોક 31 માં કહે છે, અથો ગુરુકુલે વાસમિચ્છન્તા ઉપજન્મંતુ કાશ્યમ સાંદીપની નામ યવંતી પૂર્વાસિનમ
એમાં સુખદેવજી કહે છે કે હવે તેઓ બંને એટલે કે શ્રી કૃષ્ણ અને બલરામ ગુરુકુળમાં નિવાસ કરવાની ઈચ્છાથી કાશ્યપ ગોત્રી સાંદીપની મુનિ પાસે ગયા અને જેઓ અવંતી એટલે કે ઉજ્જૈનમાં, હાલનું ઉજ્જૈનમાં રહેતા હતા. અર્થાત ગુરુ સાંદીપની પાસે ઉજ્જૈનમાં આવેલા આશ્રમમાં શ્રી કૃષ્ણએ શિક્ષણ મેળવ્યું હતું. તો આ રીતે એમનું શિક્ષણ ઉજ્જૈનના સાંદીપની આશ્રમમાં થયું અને ગુરુ સાંદીપની મુનિ હતા. મારું સદભાગ્ય છે કે આજે પોરબંદર જે સુદામાપુરી કહેવાય છે, અહીં પણ ભાઈશ્રી જે રમેશભાઈ ઓઝાનું સાંદીપની આશ્રમ અહીં આવેલું છે. ત્યાર પછી હવે શ્રી કૃષ્ણના મિત્રો કોણ કોણ હતા તમે સ્ક્રીન ઉપર જુઓ છો તો ઉદ્ધવ, સાત્યકી, ઉગ્રસેન, અર્જુન, સુદામા અને દારૂ. સમગ્ર મહાભારત દરમિયાન આપણને આ 6 પાત્રો એવા જોવા મળે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનના ખૂબ જ નજીકના મિત્રો ગણાય છે. શ્રી કૃષ્ણના ગોકુળ અને વૃંદાવનની જે બાળ ક્રીડા હતી એમાં એક પણ સાથી કે જે બાળ ગોવાળ કહેવાયેલા છે એમના નામ અલગ અલગ દર્શાવ્યા છે, પરંતુ તેઓ પાછળના જીવનમાં ક્યાંય જોવા મળતા નથી. તેથી તેમના મિત્રોની યાદી ખરેખર તો મથુરાથી જ શરૂ થાય છે. આ જે ઉદ્ધવ છે એ એમનો પિતરાઈ ભાઈ હતો, રાજા કંસનો વિશ્વાસપાત્ર કે જેની પહેલી મુલાકાત મથુરામાં જ થાય છે. ત્યાર પછી સાત્યકી, એનું વાસ્તવિક નામ તો યુયુધાન હતું. એ સાત્યકના પુત્ર, વીર યોદ્ધા, તેમણે પુત્રો સાથે પાંડવો તરફથી જ લડવાનું પસંદ કર્યું હતું. આ એમના બીજા મિત્ર. ઉગ્રસેન, ખરેખર તો ઉગ્રસેન શ્રી કૃષ્ણના નાનાજી સંબંધમાં થતા હતા, પરંતુ નાનાજી હોવા છતાં પણ મિત્ર હતા. ઉગ્રસેને મથુરાનું રાજ્ય શ્રી કૃષ્ણને સોંપી દીધું હતું, પણ કૃષ્ણએ ફરીથી તેમને જ રાજા બનાવ્યા હતા. અર્જુન વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે 5 પાંડવોનામાંના એક, 2 શરીર અને 1 આત્મા જેવી એમની જે બેની મિત્રતા હતી. નર નારાયણનો અવતાર ગણાય છે, એમના ફોઈના દીકરા હતા. સુદામા, ગરીબી અને અમીરી વચ્ચેની મિત્રતા, ગુરુકુળના મિત્ર. સુદામા વિશે ભગવત પુરાણ, બ્રહ્મવૈવત પુરાણ તથા ગર્ગ સંહિતામાં જ માહિતી ઉપલબ્ધ છે. અને દારૂક જે છે એ એમનો સારથી હતો, જે વીર યોદ્ધા હતા. આર્યવર્તના સર્વશ્રેષ્ઠ રથ ચાલકોમાંના એક. અને જ્યારે અંતિમ ક્ષણો હતી ત્યારે દારૂક છે એની હાજરી હતી, શ્રી કૃષ્ણનો અવસાન થયું ત્યારે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા, કેમ કે એમના જીવનમાં એક આ બહુ મહત્વનું પાત્ર થઈ ગયું. વિદ્વાનોમાં વિશ્વસનીય મનાતા ગ્રંથ મહાભારતમાં ક્યાંય પણ સુદામાના નામ સુધાની ચર્ચા કરવામાં આવી નથી. સુદામાની ચર્ચા હરિવંશ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં પણ નથી. સુદામાની ચર્ચા ફક્ત ભાગવત પુરાણમાં જ જોવા મળે છે. ભાગવત પુરાણના 10મા કંદના 80મા અધ્યાયમાં સુદામાનું દ્વારિકા જવાનું વર્ણન જોવા મળે છે. ગર્ગ સંહિતાના દ્વારિકા ખંડના 22મા અધ્યાયમાં સુદામા નામના બ્રાહ્મણની વાર્તા આપવામાં આવી છે અને જંગલમાં ઘટેલી ઘટનાઓનું વર્ણન પણ અહીં જ મળે છે. આપણે જે કથા સાંભળીએ છીએ કે સુદામાને એમના પત્નીએ જે પૌવાની પોટલી આપી હતી અને કહ્યું હતું કે તમારા મિત્રને તમે મળવા જાઓ, તો એ આખી જે વાર્તા છે એ આપણને ભાગવત પુરાણના 10મા કંદના અધ્યાય 80માં જોવા મળે છે. અને ગર્ગ સંહિતામાં દ્વારકા ખંડમાં અધ્યાય 23-22માં પણ એમનો ઉલ્લેખ છે. હવે સુદામાપુરી તરીકે ઓળખાતું આ જે પોરબંદર છે, આજે મારો આ વેબિનાર હું અહીં પોરબંદર થી જ આપું છું. અને આજે જ સવારે મેં આ પોરબંદરમાં આવેલું એકમાત્ર વિશ્વનું અને ભારતનું એકમાત્ર સુદામાનું મંદિરનું આજે મેં દર્શન કર્યા. હવે આ મંદિરની વિશેષતા એ છે કે 1902 થી 1907 દરમિયાન શ્રી રામદેવજી જેઠવા, જે જેઠવા વંશનું રાજ્ય હતું પોરબંદરમાં, એ જેઠવા વંશના એક રાજવીએ 1902 થી 1907 દરમિયાન આ મંદિર છે એનું નિર્માણ કર્યું હતું. અને આ મંદિર અહીં પોરબંદરમાં આવેલું છે. અને સાંદીપની આશ્રમ પણ અહીં પોરબંદરમાં આવેલો છે. તો આ રીતે આ સુદામા છે એ મહત્વનું પાત્ર છે, એમના મિત્ર હતા. અને આજે જે સુદામાપુરી તરીકે ઓળખાય છે પોરબંદરની ભૂમિમાં મારો આજે વસવાટ છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે શ્રી કૃષ્ણની રાણીઓ તથા તેમનાથી ઉત્પન્ન થયેલા પુત્રો અને પુત્રીઓનો પરિવાર કયો. આપણે જે અગાઉ સાવકી માતાઓથી થયેલા સંતાનો જોયા હતા એ બધા એના સાવકા ભાઈ બહેનો હતા. પરંતુ જે શ્રી કૃષ્ણ ભગવાનની જે અલગ અલગ રાણીઓ, તમે એક સામાન્ય વિધાન સાંભળ્યું હશે કે શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી, પરંતુ હરિવંશ પુરાણ વિષ્ણુ પર્વ અધ્યાય 103 શ્લોક નંબર 5 થી 21માં એમ કે મહાભારતમાં શ્રી કૃષ્ણના પ્રદ્યુમ્ન કે સામ જેવા પુત્રોની વિવિધ જગ્યાએ ચર્ચા ચોક્કસ કરવામાં આવી છે, પરંતુ આટલા મોટા ગ્રંથમાં શ્રી કૃષ્ણના સંતાનો વિશે કોઈ વ્યવસ્થિત વિવરણ મળતું નથી. પરંતુ હરિવંશ પુરાણના આ અધ્યાયમાં શ્રી કૃષ્ણની 14 રાણીઓ તથા આ રાણીઓથી 56 પુત્રો અને 12 પુત્રીઓ જે થયેલી હતી એની યાદી જોવા મળે છે. શ્રી કૃષ્ણની 8 પટરાણીઓની વિગત તો અનેક ગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ હરિવંશ પુરાણના વિષ્ણુ પર્વ અધ્યાય 103 શ્લોક 5 અને 21માં
એની રાણીઓના નામ જોઈએ તો રૂક્ષ્મણી, સત્યભામા, જાંબવતી, સત્યા એટલે નાગ્રજીતી, પછી સુદતા, સુભીમા, લક્ષ્મણા, કાલિંદી, બૃહતી, શૈવ્યા, સુદેવા, કૌશિકી, સુતસોમા અને યુધિષ્ઠિરી. હવે આ રાણીઓથી જે સંતાન થયેલા છે એની યાદી આપણે બીજી કોલમમાં જોઈએ છે. પ્રદ્યુમા, ચારુદેશણા, બહુ લાંબી યાદી છે. પરંતુ અગત્યનું એ છે કે એમનાથી જે પુત્રીઓ થઈ હતી એ ત્રીજી કોલમમાં આપણને જોવા મળે છે. ચારુમતી, ભાનુ, ભીમલિકા, તામ્રવર્ણી, પછી જલંધમા, મિત્રવતી, ભદ્રવતી, પછી ગાત્રવતી, શ્વેતા, ચિત્રા અને ચિત્રવતી અને સ્તંભવતી. તો એક સ્પષ્ટીકરણ એવું છે કે ઉપરોક્ત યાદી પ્રમાણે કૃષ્ણને આ રાણીઓથી કુલ 56 પુત્રો અને 12 પુત્રીઓ થયેલી હતી. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણની દરેક પત્નીથી 10-10 પુત્રો અને 1-1 પુત્રી હોવાની વાત કહેવામાં આવી છે. તો આમ જોવો તો અલગ અલગ પુરાણોમાં એના જે સંતાનોની સંખ્યા છે ને એ બહુ વેરિયેબલ છે. પરંતુ ઉત્તર ભારતમાં મહાભારતની જે નીલકંઠી ટીકા પ્રચલિત છે એમાં નરકાસુરની કેદમાં કુલ 16,100 જે બંદી સ્ત્રીઓ હતી એની સાથે કૃષ્ણના લગ્ન થયા હતા. તો આ રીતે જોતા જે આપણે શ્રી કૃષ્ણના 16,108 લગ્નો અને પત્નીઓની વાત આપણે જે સાંભળીએ છીએ એનો રેફરન્સ આપણે આ મહાભારતની નીલકંઠી ટીકામાં નરકાસુરની કેદમાં બંધ જે સ્ત્રીઓ હતી જેને મુક્ત કરી હતી અને 16,100 સ્ત્રીઓ સાથે એમના લગ્ન થયા હતા એનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ રીતે આપણે શ્રી કૃષ્ણના જે પરિવારની આજે વાત કરીએ છીએ એમાં આટલા સંતાનોની આખી યાદી નામ સાથે આપેલી છે. હવે જુઓ કે આજ 4,000 કે 5,000 વર્ષ પહેલા ક્યારેય કાગળોનું અસ્તિત્વ નહોતું, બોલપેન કે પેન ન હતી, એટલે એ વખતે જે કંઈ લખાણ થયું એ કદાચ ભોજપત્રની અંદર કોઈ એવી ઓલાથી લખેલું હશે અથવા તો આપણે જેમ ગીતાના શ્લોકો કેવી રીતે આપણે જોઈએ છીએ કે એ વખતે રચાયેલા છે ને છતાંય આજે અસ્તિત્વમાં ધરાવે છે. મહાભારતના શ્લોક પણ અસ્તિત્વમાં ધરાવે છે. પરંતુ અલગ અલગ આ બધા જે પુરાણો છે એની અંદર અમુક શ્લોકની અંદર આ વ્યવસ્થિત આવી રીતે નામ સહિત એના સંતાનોના નામ આપેલા છે, પુત્રો અને પુત્રીઓના. તો આ રીતે આ સ્લાઇડમાં આપણને કુલ શ્રી કૃષ્ણ ભગવાનની 14 રાણીઓ અને એનાથી થયેલા 56+12 પુત્ર અને પુત્રીઓની યાદી જોવા મળે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે શ્રી કૃષ્ણના કુટુંબીજનોમાં મામા ફોઈના સંબંધીઓમાં લગ્નો થતા હતા. તમે જોયું હશે કે આજે આપણા સમાજમાં ક્ષત્રિય, આહિર અને મેર કોમમાં મામા ફોઈના સંબંધીના લગ્ન થાય છે. સંતાનો વચ્ચે લગ્ન પરંપરા જોવા મળે છે. તો શ્રી કૃષ્ણના પરિવારમાં પણ આવા લગ્નોની એક વિસ્તૃત યાદી આપણને જોવા મળે છે. તમે સ્ક્રીન ઉપર જુઓ કે ભદ્રા જે છે એ શ્રી કૃષ્ણના કોઈ શ્રુતિ કીર્તિ કે જેમના લગ્ન કઈ રાજ સાથે થયા હતા. ભદ્રા તેમની દીકરી હતી અને રૂક્ષ્મણી પછી કૃષ્ણના બીજા લગ્ન ભદ્રા સાથે થયા હતા. ત્યાર પછી મિત્રવિંદા કૃષ્ણના કોઈ રાજાધી દેવી જેમના લગ્ન અવંતી રાજ સાથે થયા હતા. મિત્રવંદા તેમની દીકરી હતી અને દ્રૌપદીના સ્વયંવરમાંથી પાછા ફરતી વખતે કૃષ્ણ મિત્રવંદાના સ્વયંવરમાં ગયા હતા અને ત્યાં આ રાજકુમાર સેંકડો રાજાઓ વચ્ચે જાતે જ કૃષ્ણના ગળામાં વરમાળા પહેરાવી હતી. ત્યાર પછી સુભદ્રા કૃષ્ણના ફોઈના દીકરા ભાઈ અર્જુનને કૃષ્ણની જ મદદથી સુભદ્રા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. શુભાંગી કૃષ્ણના શાળા રૂક્મિણીની દીકરીએ સ્વયંવરમાં પોતાના ફઈના દીકરા ભાઈ અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને સ્વેચ્છાએ વરણ કર્યો હતો. ત્યાર પછી રૂકમાવતી તો રૂકમાવતીએ કૃષ્ણ સાથે વેર મટાડવા માટે પોતાની પૌત્રીના લગ્નનો પ્રસ્તાવ કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ માટે મોકલ્યો હતો, જેને રૂક્ષ્મણીના કહેવાથી કૃષ્ણએ સ્વીકાર કરી લીધો હતો. આ જ રૂકમાવતી અનિરુદ્ધના લગ્નમાં બલરામના હાથે રૂક્મીનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી વત્સલા અને શશિરેખા બલરામની આ પુત્રીના લગ્ન સુભદ્રાના પુત્ર અભિમન્યુ સાથે થયા હતા અને પ્રાચીન કાળમાં મામા ફોઈના વચ્ચે થયેલા લગ્નોનો આ એક યાદી છે. આવા જો અન્ય લગ્ન જોઈએ તો એક યશોદા વૈશાલી ગણરાજ્યમાં એક સામંત સમરવીરે પોતાની આ દીકરીના લગ્ન પોતાના ભાણેજ મહાવીર જે જૈન ધર્મના ભગવાન છે તેમની સાથે કર્યા હતા. અને યશોધરા ગૌતમ બુદ્ધની પત્ની યશોધરા તેમના ફોઈ પ્રમિતાની દીકરી હતી. તો આ રીતે એ વખતે એ જમાનામાં મામા ફોઈના લગ્નમાં સંબંધીઓના લગ્ન બહુ જ સામાન્ય હતા. આ એક બહુ ઉલ્લેખનીય બાબત છે. હવેની સ્લાઇડમાં આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ અને રાધા એ બહુ જ મહત્વનું પાત્ર છે. શ્રી કૃષ્ણના જીવનમાં રાધાના મહત્વની વાત તો વિશ્વ વિખ્યાત છે. રાધા વિશે મુખ્ય રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં ચર્ચા જોવા મળે છે અને આ પુરાણમાં રાધા કૃષ્ણને પ્રકૃતિ અને પુરુષના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ તેમના આધીન બતાવવામાં આવ્યા છે. આ પુરાણ અનુસાર રાધા રાયન નામના વૈશ્યની પત્ની હતી.
સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં વાસુદેવ મહાત્માના 28મા અધ્યાયમાં પણ રાધા કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ તથા રાધાનો પ્રેમ દિવ્ય છે. જ્યારે બંનેનું સ્મરણ કરવામાં આવે છે ત્યારે આપણે રાધા કૃષ્ણ ઉચ્ચારણ કરીએ છીએ. તો આ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ અધ્યાય 15 શ્લોક 120 થી 131 અને ગર્ગ સંહિતાની અંદર ગોલોક ખંડ અધ્યાય 16 શ્લોક 30 થી 34. આ રીતે આ જે બે ગ્રંથોમાં આ આપણને રાધા અને કૃષ્ણના સંબંધોનું જોવા મળે છે. અને બીજું એ બંનેના લગ્નની માહિતી છે. એમાં આ બંને ગ્રંથો પ્રમાણે વૃંદાવન પાસે ભાંડીર વનમાં બ્રહ્માએ રાધા અને શ્રી કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા. ગર્ગ સંહિતા ગોલોકખંડ અધ્યાય 15 અનુસાર રાધા વૃંદાવનની પાસે જ રહેવા વાળા વૃષભાનુ અને કીર્તિકુમારીની પુત્રી હતી અને રાધા કૃષ્ણના લગ્ન બાળપણમાં જ નક્કી કરી દેવામાં આવ્યા હતા. તો આ રીતે આપણે રાધા અને કૃષ્ણની માહિતી આપણને આ બ્રહ્મવૈવર્ત પુરાણ અને ગર્ગ સંહિતામાં બહુ વિગતવાર જોવા મળે છે. હવેની સ્લાઇડમાં આપણે જોઈએ કે શ્રી કૃષ્ણના જે મિત્રો હતા એમના શત્રુઓ કોણ હતા. આમ જોવો ને તો એમનું શ્રી કૃષ્ણનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. એટલે મહાભારત તથા અન્ય પુરાણોમાં તો પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે શ્રી કૃષ્ણના મુખ્ય શત્રુઓની યાદી જો જોઈએ તો સૌથી પહેલો કંસ, બીજો જરાસંઘ, શિશુપાલ, રાજા ભીષ્મક, રૂકમી, સાલ્વ, દંતવક્ર, વિદ એટલે અનુવિંદ, ત્યાર પછી સત્રાજીત, શૃંગલવ, પછી કાલાયવન, પૌંડ્રક, નરકાસુર, કાશીનરેશ અને દુર્યોધન. આ 15 એના શત્રુઓ હતા. કંસ એના સગા મામા, જરાસંઘ કંસના સસરા અને મગધના પ્રતાપી રાજા, શિશુપાલ એનો ફોઈનો દીકરો ભાઈ અને ચેદી દેશના રાજા, રાજા ભીષ્મક છે કૃષ્ણના સસરા, રૂકમી એટલે કૃષ્ણનો સાળો અને ભોજકટનો રાજા, સાલ્વા એટલે સાલ્વ દેશનો રાજા, દંતવક્ર એ ફોઈનો દીકરો ભાઈ કામરૂપના રાજા, વિદ એટલે વિદ અને અનુવિદ એના બે નામ છે, ફોઈના દીકરા ભાઈ અને અવંતી દેશના રાજકુમાર. પછી સત્રાજીત કૃષ્ણના સસરા, મથુરા દ્વારકાના એક યાદવ શ્રેષ્ઠી હતા. પછી શૃંગલવ છે જેને શૃંગાલ પણ કહેવામાં આવે છે, એ કૃષ્ણના દૂરના સંબંધી અને પાખંડી બહુ મહત્વકાંક્ષી વ્યક્તિ હતી. પછી કાલાયવન છે એ દુષ્ટ યવન રાજા અને ગર્ગ ઋષિનો પુત્ર. ત્યાર પછી પૌંડ્રક છે એ પૌંડ્ર રાજ્યના રાજા અને એ મૂર્ખતાપૂર્વક એવું માનતા કે તે જ વાસ્તવિક વાસુદેવ છે. ત્યાર પછી નરકાસુર એટલે વિષ્ણુનો વરાહ અવતાર, પૃથ્વી દેવીનો પુત્ર અને 16,100 કન્યાઓનું જેને કેદમાં રાખ્યા હતા એ નરકાસુર. ત્યાર પછી કાશી નરેશ એટલે કાશીના રાજા જેની 3 પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકા હતી. અને દુર્યોધન આપણે જાણીએ જ છીએ કે સૌ કૌરવોમાં સૌથી મુખ્ય પાત્ર. તો આટલા કુલ 15 શત્રુઓ એમના જીવનમાં. અને મોટાભાગના તમે માર્ક કરો કે મોટાભાગના જે દુશ્મનો છે એ એના નજીકના સગાઓ જ હતા. ત્યાર પછી સ્લાઇડમાં આપણે જોશું શ્રી કૃષ્ણના સંબંધી શત્રુઓ છે. હવે આપણે જે આગલી જે યાદી જોઈ એમાં એવા ઘણા જે શત્રુઓ છે કે જે એમના એક નહીં પરંતુ વધારે શત્રુઓ હતા કે જે એમના ખૂબ જ નજીકના સંબંધી હતા. કંસ એના સગા મામા હતા જે કૃષ્ણ મારવાના ચક્કરમાં ખુદ માર્યા ગયા. જરાસંઘ જે કંસના સસરા અને મગધના પ્રતાપી રાજા હતા. શિશુપાલ એ ફોઈનો દીકરો અને ચેદી દેશના રાજા હતા. ત્યાર પછી વિંદ અનુવિદ ફોઈના દીકરા ભાઈ અને અવંતી દેશના રાજકુમાર, રૂકમી કૃષ્ણનો શાળો, ભીષ્મક એટલે કૃષ્ણના સસરા, સત્રાજીત એટલે કૃષ્ણના સસરા અને મથુરા દ્વારકાના એક યાદવ શ્રેષ્ઠી, દુર્યોધન એ કૃષ્ણના વૈવાય શામનો સસરો. વ્યક્તિગત દુશ્મની નહીં પણ પાંડવોને કારણે તેમણે હંમેશા કૃષ્ણને પોતાના દુશ્મન માન્યા. પછી દંતવક્ર એ ફઈનો દીકરો, કામરૂપના રાજા અને શૃંગલવ એ કૃષ્ણના દૂરના સંબંધી અને પાખંડી મહત્વાકાંક્ષીને જાતે જ કારણ વગર કૃષ્ણ સાથે દુશ્મની રાખવા લાગ્યા હતા. તો આ હરિવંશ પુરાણ વિષ્ણુ પુરાણ અધ્યાય 44 શ્લોક 22 મુજબ આપણને એમના સંબંધી શત્રુઓની માહિતી જોવા મળે છે. હવે આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ ભગવાન છે એના હાથમાં આપણે સુદર્શન ચક્ર જોઈએ છે, પરંતુ ખરેખર શ્રી કૃષ્ણના કુલ હથિયાર કેટલા હતા? તો સુદર્શન ચક્ર, સારંગ નામનું ધનુષ્ય, કૌમદકી નામની ગદા અને નંદક નામની તલવાર. સુદર્શન ચક્ર એ મહાભારત અનુશાસન પર્વ અધ્યાય 14 શ્લોક 76 થી 77 અનુસાર શ્રી કૃષ્ણને શિવજીએ સુદર્શન ચક્ર આપ્યું હતું. ત્યાર પછી સારંગ નામનું જે ધનુષ્ય છે એ મહાભારતના ઉદ્યોગ પર્વ અધ્યાય 158 અને શ્લોક નંબર 8 અને 9 અનુસાર આ સારંગ નામક ધનુષ્ય નરકાસુર પાસે જે હતું જે કૃષ્ણએ તેને માર્યા પછી પ્રાપ્ત કર્યું હતું. બીજું એક ધનુષ્ય કૌદંડ નામથી દક્ષિણ ભારતમાં ગ્રંથોમાં પ્રચલિત છે. દક્ષિણ ભારતમાં કેટલાક ભક્ત કવિઓએ તેમની રચનાઓમાં શ્રી કૃષ્ણના ધનુષ્યનું નામ કોદંડ જણાવ્યું છે. મીરાબાઈએ તેમના ભજનમાં પણ શ્રી કૃષ્ણને કોદંડધારી કહ્યા હતા. તો
તો આ કોદંડ છે એક ધનુષ્યનું નામ છે. ત્યાર પછી કૌમોદકી નામની ગદા હતી અને નંદક નામની તલવાર હતી. આમ શ્રી કૃષ્ણના કુલ 4 હથિયારોમાં સૌથી પ્રચલિત સુદર્શન ચક્ર, પરંતુ આ સિવાય પણ બાકીના જે અન્ય 3 શસ્ત્ર હથિયાર છે એ એમના બહુ મહત્વના હતા. હવેની સ્લાઇડમાં આપણે જોઈએ કે શ્રી કૃષ્ણને કુલ એમની જીવન દરમિયાન કેટલા વધ કર્યા હતા. તમે જુઓ કે 15 યાદી છે, 15 વધની. પેલી પૂતના, તૃષ્ણાવર્ત, પ્રલંબ, કેસી, રજક, કંસ, પંચજન, શૃગાલ અથવા શૃંગલવ, પછી કાલયવન, નરકાસુર, શિશુપાલ, સાલ્વ, દંતવક્ર, પૌંડ્રુક અને એકલવ્ય. આપણે જે અગાઉ શત્રુની યાદી જોઈ એ યાદી અને આ જે 15 વધની યાદી છે એમાં ઘણા નામ કોમન છે. પૂતના એક રાક્ષસી હતી. કૃષ્ણને મારી નાખવા માટે એને સ્તનપાન કરાવ્યું હતું બાળપણમાં. ત્યાર પછી તૃષ્ણાવર્ત છે એ મથુરાના રાજા કંસનો અંગત સેવક હતો. પ્રલંબ એટલે અસુર બાલક અને ઝડપી ગતિથી દોડનાર બાળક હતો. તેનો વધ કૃષ્ણએ નહીં પણ બલરામે ખરેખર કર્યો હતો. કેસી એ નરભક્ષી રાક્ષસ હતો. વૃંદાવનમાં કંસનો સંરક્ષિત રાક્ષસ હતો. રજક એ મથુરાનો ઉદ્ધત ધોબી અને રંગારો હતો. કંસ એ કૃષ્ણના સગા મામા. પંચજન ગુરુ સાંદીપનીના પુત્રને બંદી બનાવનાર રાક્ષસ અને તેને મારીને પંચજન્ય શંખ મેળવ્યો હતો. આપણે જે અગાઉ વાત કરી હતી કે પંચજન્ય શંખ છે એ 14 રત્નો જે છે સમુદ્ર મંથન માંથી ત્યારે એમાંય પ્રાપ્ત થયો હતો. અને આજે આ જે વાત છે કે પંચજન્ય શંખ એ પંચજન્યના ઓલા વ્યક્તિને મારીને પણ મેળવવામાં આવેલું હતું. શૃંગાલ અને શૃંગલવ એ કરવીરપુર રાજ્યનો રાજા હતા. અને કાલયવન એ દુષ્ટ યવન રાજા હતા. ગર્ગ ઋષિનો પુત્ર હતો. નરકાસુર એ વિષ્ણુનો વરા અવતાર, પૃથ્વી દેવીનો પુત્ર અને 16,100 કન્યાઓને અપહરણ કરી હતી તે કેદ કરનાર. ત્યાર પછી શિશુપાલ એટલે કૃષ્ણના ફોઈનો દીકરો અને ચેદી દેશનો રાજા. સાલ્વ એ મધ્ય દેશનો રાજા, જરાસંઘનો અનુયાયી. દંતવક્ર એ કૃષ્ણનો ફોઈનો દીકરો, કામરૂપનો રાજા. અને પૌંડ્રક એટલે પુંડ્ર દેશનો રાજા અને કાશી નરેશનો મિત્ર. એકલવ્ય તો આપણે જાણીએ જ છીએ કે નિષાદ શિકારી રાજા, હિરણ્યધનુનો પુત્ર અને ગુરુ દ્રોણાચાર્યની ગુરુ ભક્તિ માટે ખૂબ જ જાણીતી વ્યક્તિ. આ એકલવ્યનો પણ વધ એમને એમના જીવન દરમિયાન કર્યો હતો. આમ કુલ 15 વધ છે એ કૃષ્ણ ભગવાને એમના જીવન દરમિયાન કરેલા હતા. હવે આપણે સ્લાઇડમાં જોઈએ કે ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો સંવાદ. ભગવદ્ ગીતા એ વિશ્વનો મહાન ગ્રંથ, સમગ્ર માનવ જાતને જીવન જીવવાની કળા તથા માર્ગદર્શન આપતો ગ્રંથ. ત્યાર પછી વિશ્વની અનેક ભાષાઓમાં જેનો અનુવાદ થયેલો છે મહાન ગ્રંથ. મહાભારતના યુદ્ધ પહેલા રણભૂમિમાં શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો આ સંદેશ. તો આ મહાભારતના ભીષ્મ પર્વના 23 થી 40 અધ્યાય સુધીમાં ના ભાગને અલગથી સંકલિત કરીને ભગવદ્ ગીતાને પ્રકાશિત કરવામાં આવી છે. કુલ 700 શ્લોક છે, 18 અધ્યાય છે અને શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદને વિશ્વની મહાન કૃતિ ગણવામાં આવે છે. આપણે જ્યારે શ્રી કૃષ્ણના જીવનની ચર્ચા કરીએ ત્યારે ભગવદ્ ગીતાને તો આપણે યાદ કરવું જ પડે. હવેની સ્લાઇડમાં આપણે જોઈએ શ્રી કૃષ્ણનું નિર્યાણ. આ છેલ્લી સ્લાઇડમાં આપણે એનો અંત કેવી રીતે થયો. આમ સામાન્ય મનુષ્યની જેમ જે રીતે મૃત્યુ થયું એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનનો નિર્યાણ, દેહોત્સર્ગ એક શબ્દ એના માટે હોય, દેહોત્સર્ગ આવે છે. આ નિર્માણની તિથિ એ માઘ પૂર્ણિમા હતી. સ્થળ કયું હતું કે ભાલકા તીર્થ, પ્રભાસ ક્ષેત્ર એટલે સૌરાષ્ટ્રમાં. અને એમાં જે તારીખની દ્રષ્ટિએ જોઈએ તો 18 ફેબ્રુઆરી 3102 BCE. આ જે ઇંગ્લિશ તારીખની વાત કરીએ તો આ તારીખે એમનું અવસાન થયું હતું. એટલે કુલ શ્રી કૃષ્ણ ભગવાનને એનું જે નિર્વાણ થયું ત્યારે 125 વર્ષ 7 મહિના અને 6 દિવસનું એમનું આયુષ્ય ભોગવ્યું હતું. તો આ રીતે 18 થી 20 જુલાઈ 3228 BCE જન્મ અને 18 ફેબ્રુઆરી 3102 BCE ના એમનું નિર્માણ થયું હતું. તો સ્કંદ પુરાણ, પ્રભાસખંડ અને અધ્યાય 357 નો ઉલ્લેખ હમણાં જ મેં જયારે 20 એપ્રિલ 2026 ના દિવસે ભાલકા તીર્થની મુલાકાત લીધી ગયા જ મહિને, ત્યારે મેં આ મંદિરના દર્શન કર્યા હતા. અને એ જગ્યાએ એક પીપળાનું વૃક્ષ છે મંદિરની અંદર, એમાં શ્રી કૃષ્ણનું એક સ્ટેચ્યુ છે. અને ત્યાં બહારની ભાગમાં જે એક આખી જે તકતી મારવામાં આવી છે એમાં લખેલું છે કે સ્કંદ પુરાણના પ્રભાસખંડ અધ્યાય 357 માં આનો ઉલ્લેખ છે. તો આ રીતે ભલ એટલે કે બાણ, એટલે બાણથી એનું અવસાન થયું હતું એટલે એનું નામ ભાલકા તીર્થ કરવામાં આવ્યું છે. તો આ રીતે શ્રી કૃષ્ણ ભગવાને કુલ 125 વર્ષ 7 મહિના અને 6 દિવસનું આયુષ્ય ભોગવી અને એમનો નિર્વાણ થયું હતું. મહાભારત તથા વિષ્ણુ પુરાણ થી વિપરીત ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે તે પ્રમાણે મૃત્યુ સમયે શ્રી કૃષ્ણ તેમનો સારથી દારૂક હતો.
શ્રી કૃષ્ણે દારૂકને કહ્યું હતું કે દારૂક, હવે તું દ્વારકા જતો રહે અને ત્યાં યદુવંશીઓને પારંપરિક સંહાર, પછી ભાઈ બલરામની પરમગતિ અને મારા દેહાંતની વાત કરજે. આવો મેસેજ લઈ અને દારૂકને દ્વારકા મોકલે છે. આ ભગવત પુરાણ સ્કંદ 11 અધ્યાય 30 અને શ્લોક 44 માં આ એક વસ્તુનો ઉલ્લેખ છે. તો શ્રી કૃષ્ણના મૃત્યુના થોડાક દિવસો પછી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી. શ્રી કૃષ્ણની છેલ્લી ઈચ્છા પ્રમાણે તેમના પરમપુત્ર વજ્રને અર્જુને એ જ ઇન્દ્રપ્રસ્થનો રાજા બનાવી દીધો હતો, જેને ક્યારેક શ્રી કૃષ્ણની મદદથી વસાવવામાં આવ્યું હતું. તો વિષ્ણુ પુરાણ અંશ 5 અધ્યાય 38 અને શ્લોક 34 માં આ વસ્તુનો ઉલ્લેખ છે. આ રીતે સમગ્ર કૃષ્ણના જીવન, ખાસ કરીને જીવનની મહત્વની ઘટના, એનો જન્મ, એમના માતા પિતા, એમની સાવકી માતાઓ, એમની પત્ની, એમના બાળકો, ત્યાર પછી એના સાવકા ભાઈ બહેનો અને એમનું આખો જીવન ચરિત્ર વિશે આપણે આજે ટૂંકમાં વાત કરી. અસ્તુ, આ સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરીશું. તમારું પ્રેઝન્ટેશન તમે કરી શકો. વેરી ગુડ, નાઇસ. બહુ સરસ માહિતી તમે કમ્પાઇલ કરી, જુદા જુદા શાસ્ત્રોનો સમન્વય કરી અને ઓથેન્ટિક, ખાસ તો જુદા જુદા સંદર્ભો પ્રમાણે એને તમે બહુ સરસ રીતે ગોઠવીને આપી. બહુ સરસ માહિતી પ્રાપ્ત થઈ. આપણા શ્રોતા મિત્રોમાં વિનંતી કરીશ કે આગે હજી કોઈ કઈ પ્રકાશ પાડવાનો હોય તો આપણી આ વેબિનારને વધારે સમૃદ્ધ કરે. પહેલા તો ઇટ્સ વેરી વેરી ઇમ્પ્રેસિવ. એટલું અધ્યયન કરીને તમે આ પ્રેઝન્ટેશન બનાવ્યું. આઈ મીન મંત્રમુગ્ધ કરી દે એટલી માહિતી સરસ અને બહુ વ્યવસ્થિત રીતે ગોઠવીને આપી. ખરેખર ખૂબ મજા આવી. મારો પ્રશ્ન એ છે કે એટલે એવી ઘણા બધા સંદર્ભોમાં લાઈક 2 ડિફરન્ટ સોર્સિસ, લાઈક લેટ મી ગીવ એન એક્ઝામ્પલ. પંચજન્ય, લાઈક પંચજન્યનું જે તમે એક્ઝામ્પલ આપ્યું કે એના 2 એવા સંદર્ભો છે કે પંચજન્ય આ સમુદ્ર મંથન માંથી અને કોઈ રાજાને હરાવીને પણ પંચજન્ય પ્રાપ્ત કરેલો. તો હાઉ ડુ યુ એક્સપ્લેન ધીસ કે લાઈક which is more authentic and like મને પંચજન્ય is just I'm giving just as an example, પણ ઘણા બધા એવા સંદર્ભોમાં આવ્યા કે જેમાં there are 2 sources of information giving 2 different perspective of the same thing. So how do you explain this? મને જરા if you can throw some light, I don't know. આ વાતની ચર્ચા આપણે જે દિવસે પર્યાવરણ અને શ્રી કૃષ્ણ ભગવાન વિશેનો મારો વેબિનાર હતો ત્યારે જયારે મેં કીધું હતું કે પંચજન્ય શંખ છે એ સમુદ્ર મંથન વખતે એમાંથી મળેલો 14 રત્નોમાંથી એક, ત્યારે પણ આપણા જે વડીલ છે ગાંધી સાહેબે કીધું કે ભાઈ આ પણ એક બીજો સોર્સ પણ છે. તો એવો પણ સાચા હતા તે દિવસે. તો આવી રીતે જોતા આપણા જે પુરાણોની અંદર ઘણી વખતે થોડી કોન્ટ્રોવર્શિયલ વસ્તુ જોવા મળે છે. આમાં જેવી રીતે આપણે એમ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાનની અમુક જગ્યાએ 8 પટરાણીઓ, અમુક જગ્યાએ 14 રાણીઓનો ઉલ્લેખ છે. તો અલગ અલગ જે પુરાણો અને ગ્રંથો છે એમાં અલગ અલગ માહિતી છે. તો ખરેખર એમાંથી ઓથેન્ટિક આપણે કોને ગણવી એ તો આપણે ખાસ ભક્તજનો ઉપર જ છોડી દેવું પડે. કેમ કે મેં જે આ પુસ્તક રિફર કર્યું છે, અત્યારે જો આપ સ્ક્રીનમાં જોઈ શકો તો આ જે પુસ્તક છે, આ જે શ્રી કૃષ્ણ 200+ ચોંકાવનારો સત્ય, દીપ ત્રિવેદીનું આ પુસ્તકની અંદર જે માહિતી છે એમાં એને ઘણી વસ્તુઓનું ખંડન પણ કરેલું છે. એમણે એક મહત્વની વાત એ કરી કે આપણે જયારે મહાભારત સિરિયલ જોઈએ છે તો સિરિયલની અંદર એવી ઘણી વાતો આપણને તથ્ય વિહાણી લાગે છે, પણ છતાં એ લોકોને તો એ મહાભારત સિરિયલ ગમી હતી કેમ કે સામાન્ય જનને આ બધી વસ્તુની ખબર ન હોય. પરંતુ એ કે એમણે એમ કીધું છે આ દીપ ત્રિવેદીએ, કેમ કે બહુ જ અભ્યાસુ વ્યક્તિ છે, એમણે એમ કીધેલું કે મેં જે કઈ આમાં માહિતી જે આપેલી છે એ પર્ટિક્યુલર કયા પુરાણની અંદર, કયા અધ્યાયની અંદર, કયા શ્લોકમાં ઉલ્લેખ છે એનો અનુવાદ કરીને આ માહિતી આપવામાં આવેલી છે. એટલે આપણે એને થોડું ઓથેન્ટિક ગણી શકીએ. પરંતુ જયારે કોન્ટ્રોવર્સી હોય ત્યારે બેમાંથી કયું સાચું એ વાચક જન ઉપર છોડી દેવું પડે એવું એમનું કહેવાનું છે લેખક. ઓકે ઓકે, નહીં ગોટ ઇટ. યા પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી આપનું વક્તવ્ય. નહીં, ખૂબ સુંદર અભ્યાસપૂર્ણ અને સંશોધન કરેલું વક્તવ્ય થયું. અને કૃષ્ણની પટરાણીઓ ઉપરાંત, કારણ કે ઘણી વખત 8 નામોમાં પણ 1-2 નામોની હેરફેર આવતી હતી, પણ હવે ચોખવટ થઈ કે ટોટલી 14 રાણીઓ છે, એમાં પછી 8 પટરાણી
ગણતા હશે એટલે. બરોબર. હા, હા. પણ એમાં જે કાલિંદી છે હમ. એ કાલિંદીનું અને વિષ્ણુ વૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગમાં જે યમુના મહારાણી કે છે, આ સેમ કાલિંદી છે. કઈ ખ્યાલ છે ને? એકમાં યમુના મહારાણીને સૂર્યની પુત્રી કહી છે, એકને યમુના મહારાણી એટલે યમુના નદીના સ્વરૂપને ગણ્યું છે, અને કાલિંદી નામની કોઈ રાજપુત્રી પણ ઉલ્લેખમાં આવે છે. કાલિંદી 8મા નંબરનો, જે આપણી આ 10મી સ્લાઇડ છે ને એમાં 8 નંબર કાલિંદીનો ઉલ્લેખ છે. અને કદાચ એવું બને કે તમે કયો છો એ જે સંપ્રદાય વાળા છે એ રીતે એનો ઉલ્લેખ કરતા હોય. એમાં અશ્રુત અને શ્રુત સંમિત નામના એના પુત્રો થયેલા, એમાંથી પુત્રીઓ કોઈ નથી. અને કૃષ્ણએ અશ્રુત નામક પુત્રને શ્રુતસેના નામની પોતાની નિસંતાન પત્નીને ખોળે એટલે કે દત્તક આપી દીધું હતું. આવો ઉલ્લેખ આમાં છે કાલિંદી માટે. ઓકે, એટલે અને એટલામાં જો આપણને કૃષ્ણને પણ નિસંતાન પત્ની છે એમ ને? અને જો એક જગ્યાએ 14મી રાણી યુધિષ્ઠિરી છે ને, એના પુત્રનું નામ યુધિષ્ઠિર છે. તમે જો તો 5 પાંડવોમાંથી એકનું નામ યુધિષ્ઠિર છે. એ સિવાય એની એક રાણીના પુત્રનું નામ, એટલે કે પુત્રનું નામ યુધિષ્ઠિર છે. એટલે આટલા બધા જે નામો મહાભારતમાં આપણે જોતા હોય ત્યારે અમુક નામ છે એ બહુ સામાન્ય પણ લાગે, બહુ કોમન હોય છે, એ તો છે જ. પણ હરિવંશ એ વીરેન ભાગવત કરતા જૂનો કે પછીનો? પછીનો. અને મહાભારતના ખીલ તરીકે, એને ખીલ ગ્રંથ તરીકે કહે છે ને મહાભારતના? જી, હરિવંશ ઇઝ ઐતિહાસિક ગ્રંથ છે એમ માનવામાં આવે છે. ઇટ ઇઝ હિસ્ટોરિકલ પાર્ટ હરિવંશનો વધારે માન્ય ગણવામાં આવે છે. આ ક્ષણે મને એક વાત કહેવાની મન થાય છે, અને એ છે કૃષ્ણના એજ્યુકેશન વિશે. છેલ્લા ઘણા વખતથી હું 2 બુક શોધતો હતો, અને મને હમણાં મહિના દિવસ પહેલા જે મળી, અને પણ આપણા ડોક્ટર દિનેશભાઈ પંડ્યાને ઘરેથી મળી, પુરુષોત્તમ અને અંતર્યામી ભાગ 1 અને 2. ઉપેન્દ્ર સાંડેસરાનું આ કમ્પાઇલેશન છે. કેટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એક સામાન્ય કરિયાણાની દુકાનમાં કામ કરનાર માણસ આટલું મોટું વાંગ્મય સર્જી શકે એ એક તાજ્જુબીની વાત છે. અને એ હું હમણાં વાંચું છું તો મને એવા ઘણા ઓથેન્ટિક સંદર્ભ સહિત, કારણ કે એ સંશોધન ગ્રંથો છે આ બી, આ લીલા ગ્રંથો નથી. અને એની અંદર જે એક વાત કરી, મને એજ્યુકેશનમાં રસ હતો કે કૃષ્ણ ભગવાનનું એજ્યુકેશન ક્યાં થયું એમ. નો ડાઉટ સાંદીપની એટલે અવંતી પ્રદેશમાં એ ગયા, એટલે કંસ જયારે મૃત્યુ પામ્યો ને એની ઉત્તર ક્રિયા પતી ગઈ પછી બલરામ અને કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં જાય છે. એ વખતે એમની ઉંમર 15 વર્ષ હતી, એટલે ટીનેજર્સ હતા બંને. યજ્ઞોપવિત વિધિ પણ ત્યારે થઈ, અને ત્યાં એ લોકો 64 દિવસ રોકાયા સાંદીપનીના આશ્રમમાં, અને ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એમ એક વર્ડ એમને માટે એવો વપરાતો હતો કે એ બલરામ અને કૃષ્ણ શ્રુતિધર હતા. એક વખત જે સાંભળે એ હંમેશને માટે એમને યાદ રહી જતું. પણ ખરેખર કૃષ્ણનું પ્રાઇમરી એજ્યુકેશન જે છાંદોગ્ય ઉપનિષદે એનો સંદર્ભ આપ્યો છે અને ડિટેલ આપી છે એ મુજબ સૂર્યપુત્ર જે અંગીરા ઋષિ હતા ને એને 8 બાળકો હતા. એમાં એક બાળકનું નામ હતું ઘોર, એટલે ઘોર અંગીરસ એ કૃષ્ણના ગુરુ હતા. એને સમગ્ર વેદાંત, સમગ્ર ઉપનિષદ અને વેદોનું સમગ્ર જ્ઞાન આ ઘોર અંગીરસે આપ્યું. અને કૃષ્ણ એનું બાળપણ પૂરું કરે એ પહેલા બધું જ શાસ્ત્ર એમણે સ્ટડી કરી લીધા હતા. અને એમાં એક વાક્ય એને માટે એવું છે કે મનુષ્યનું જીવન એ યજ્ઞ છે. આ ઘોર અંગીરસે શ્રી કૃષ્ણને આપેલો ઉપદેશનું મુખ્ય ટાઇટલ છે. અને એને કૃષ્ણને ત્યાં સુધી કીધું કે અંતકાળે આ 3 બાબત તું ખાસ ધ્યાનમાં રાખજે. એક છે કે તું અવિનાશી અને અક્ષિત છે, તું અચ્યુત છે, અને તું અતિ સૂક્ષ્મ પ્રાણ રૂપ છે. અને આ દરેક જે 3 મુખ્ય ઉપદેશો આપ્યા એને માટેની વેદોની રચના ઘોર અંગીરસે કૃષ્ણને શીખવાડી. એટલે ઇટ વોઝ રિફર્ડ ઇન વેદા. વેદોનો સંદર્ભ આપીને એ કૃષ્ણને એને આ જ્ઞાન આપ્યું.
એટલે એ જોતા આ બધું વેદાંગ અને ધનુર્વિદ્યાના જે 4 પાદ, અત્યારે તો એક પણ આપણે અવેલેબલ નથી, અડધો પાદ એક મળે છે, પણ એ વખતે ધનુર્વેદના 4 પાદ ઘોર અંગી રસે શ્રી કૃષ્ણને અભ્યાસ કરાવેલા. આ માહિતી માત્ર છાંદોગ્ય ઉપનિષદમાં છે. બાકી કૃષ્ણના આ પાસાઓ પર એજ્યુકેશન વિશે હરિવંશમાં છે, વિષ્ણુ પુરાણમાં છે, અને સાંદીપની ઋષિના ગુરુ દક્ષિણા રૂપે એનો જે સમુદ્રમાં ડૂબી ગયેલો દીકરો એ કૃષ્ણ લેવા જાય છે, અને ત્યાં એને પંચજન રાક્ષસ મળે છે, અને એને મારી અને 5 જન્ય શંખ લે છે. અલબત્ત આ વાત પણ મહાભારતમાં નથી. મહાભારતમાં તો એટલું જ છે કે પંચજન રાક્ષસને મારીને 5 જન્ય શંખ લઈ લીધો. ગુરુ દક્ષિણાની વાત હરિવંશમાં અને ભાગવતમાં છે, મહાભારતમાં નથી. મહાભારતે ઘણી બધું છોડી દેવું પડ્યું. એટલે આ વેદાંગનું જે સમગ્ર વાત છે. બીજો રેફરન્સ ક્યાં મળે છે? ત્યાં રાજસુ યજ્ઞ વખતે જયારે મધુપર્ક કોને આપવો એની વાત થાય છે, ત્યારે ભીષ્મ પિતામહ પ્રપોઝ કરે છે કે એ તો સૌથી વધુ જે જ્ઞાન વૃદ્ધ અને અતિશય બળવાન આ પૃથ્વી પર કોઈ હોય તો એ શ્રી કૃષ્ણ છે. એ વખતે જે કૃષ્ણનું સંબોધન કરે છે કે દ્વિજોમાં જ્ઞાન વૃદ્ધ છે, એના જેટલું જ્ઞાન કોઈ પાસે નથી, અને ક્ષત્રિયોમાં અધિક બળવાન છે. એટલે વેદાંગનું વિજ્ઞાન, સૈદ્ધાંતિક અને અનુભવજન્ય જ્ઞાન અને અમાપ બળ આ કૃષ્ણમાં છે. એને તો ત્યાં સુધી કીધું કે ઋષિકેશમાં ઋત્વિજ, ગુરુ, વેવાય, સ્નાતક, નૃપતિ અને પ્રિય મિત્ર આ સર્વે પૂજવા યોગ્ય ગુણો છે. માટે અમે બધા અચ્યુતનું પૂજન કરીએ છીએ અને પૂજ્ય ગણે છે. માટે મધુપૂર્વક એનાયત થવો પડે. પછી શિશુપાલ બહુ ઉગ્ર બની જાય છે, અને બધા જ જે વિશેષણો છે ને એ વિશે બહુ ખરાબ બોલે છે. પણ આપણું કહેવાનું છે કે જે શ્રી કૃષ્ણનું જે એજ્યુકેશન છે એ બિફોર સાંદીપનીમાં તો શું છે, આજે સમય છે ને એક બે વાતો કહું તો થોડું જરા. યુનેસ્કો એ છે ને એના 4 એજ્યુકેશનની ક્વોલિટીઝ આપી છે. વર્લ્ડમાં કોઈ પણ એજ્યુકેશન આપવાનું હોય તો આ 4 વસ્તુ એમાં વિપરીત હોવી જ જોઈએ, તો જેને એજ્યુકેશન કહી શકાય. એમાં એક છે કે લર્નિંગ ટુ નો, બીજું છે લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ બી અને લર્નિંગ ટુ લીવ ટુગેધર. આ 4 કમ્પોનન્ટને આધારે પછી કેટલી બધી સ્કિલનું એનાલિસિસ થયું છે અને એ યુનેસ્કો એ આપેલું છે વર્લ્ડ એજ્યુકેશન માટે. એમાં જે લર્નિંગ ટુ લીવ ટુગેધર આ જે શિક્ષણ છે ને એ સાંદીપનીના આશ્રમમાં કૃષ્ણએ મેળવ્યું છે. બાકીની જે 3 બાબતો છે એ બધી ઘોર અંગીરસે એમને આપી હતી એવું કહેવાય છે. આ છાંદોગ્ય ઉપનિષદની વાત છે. થેન્ક યુ. આ અંગે હવે કોઈ બીજા કઈ? સરસ, મજા આવી ઉમેશભાઈ, ખૂબ આનંદ આવ્યો. ખૂબ આનંદ આવ્યો. ઉપેન્દ્રભાઈ સાંડેસરાએ જે પુસ્તક લખ્યું છે ને તે 38 વર્ષના સંશોધન પર લખ્યું છે. જી જી 38 વર્ષ સુધી એમણે સંશોધન કર્યું. બાલુભાઈ હાજર છે. બાલુભાઈ આપ કઈ પુરવણી કરો તો મજા આવશે. જી બાલુભાઈ સર. જી બાલુભાઈ, ઘણા વખત અમે આપને સાંભળ્યા નથી, તો આગામી ચોથા ગુરુવારે અમારી બધાની ઈચ્છા છે કે તમે અમને પીરશો. પછી વખત. ઓકે. કિરણ, તું અત્યારે હવે કૃષ્ણ પુરુષોત્તમ અંતર્યામી વાંચે જ છે ને, તો એમાં જે કૃષ્ણનું જે સાંસ્કૃતિક કાર્ય જે કર્યું એમણે, સંસ્કૃતિ રક્ષા, સાધુ રક્ષણનું કાર્ય, દુષ્ટ સંહાર અને એ બધાની વાતો આપણને ખબર છે, પણ એમનું જે પોઝિટિવ કાર્ય છે એ ઉપેન્દ્રભાઈએ બહુ એક સરસ ચેપ્ટર આખું લખ્યું છે,
શિષ્ટ પ્રતિ સંપત્તિ યજ્ઞ કરીને. જી જી એના વિશે ક્યારેક તું વાંચે જ છે હમણાં, તો એ શેર કરજે, મજા આવે. ના, મારી ઈચ્છા ખૂબ જ છે, એટલે મેં એ સિવાયના એના પુસ્તકો પણ થોડા મેળવવાનો પ્રયત્ન કર્યો છે, પણ બહુ દુર્લભ એક પુસ્તક છે, એમના દીકરા પાસેથી ન મળ્યું, પછી એના દીકરાના જમાઈ પાસેથી મળ્યું, પણ એ પણ ઉછીનું કે ઝેરોક્સ કરીને તરત જ પાછા આપી જાવ, એટલે મેં વ્યવસ્થા કરીને મગાવ્યું. પણ આવા સારા લેખક અને સંશોધક ની પછીની જે એના વારસો હોય છે ને, એનું બહુ મહત્વ નથી હોતું કે કેટલો મોટો માણસ થઈ ગયો, કેટલું સંશોધન કર્યું છે. આ કમનસીબી છે. ચાલો, મુકુલભાઈ મજામાં? તમે મને પૂછ્યું? જી, તમને પૂછ્યું. તમે મજામાં? હા, મજામાં. અમદાવાદમાં છું આજે. ઓહ વાવ. અલબત્ત આ થોડોક સ્વાર્થ પ્રેરિત પ્રશ્ન હતો. હા, ઓ માય ગોડ. એ અર્થમાં કે તમે હવે આગામી જુલાઈ માસની અંદર શું અમને પીરસો છો? ઓકે, થોડું વ્યસ્ત રહેવાય છે હમણાંથી, પણ વિચારજો શું કરી શકાય. શ્યોર. જી જી જી. શ્યોર. નવા સેમેસ્ટર નું કેલેન્ડર ભરવા માંડો હવે. એક પ્રોફેસર તૈયાર થયા છે, બોટાદ કોલેજ ની અંદર છે પ્રોફેસર, અને સંસ્કૃતના પીએચડી કરેલું છે. વાહ. ચોથા ગુરુવારે આપણે એમને સાંભળીશું. બાકી સેલડિયા સાહેબ જયારે આપણી પર કૃપા કરશે ત્યારે આપણે એમને તો સાંભળવા, એમને માટેનું કોઈ શેડ્યુલ નક્કી નથી, જયારે એમની ઈચ્છા થાય ત્યારે આપણને આપી શકે છે. બરોબર? ઓકે, તો પ્રાર્થના બોલીએ. યસ. હમણાં વિરેન 1-2 મિનિટ. જી 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 જી. હમણાં અહીંયા મુંબઈમાં મહાભારત ઉપર અને કૃષ્ણની લાઈફ ઉપર અને ભગવદ ગીતા ઉપર જી જી બધા 5 સ્ટાર 7 સ્ટાર ઓપેરા અને નાટકોની રજૂઆતોનો બહુ મોટો દોર ચાલ્યો છે. જી. એટલે 3-4 જોયા મેં. જી. એમાં થોડીક કોરિયોગ્રાફી, થોડુંક વધારે પડતી એઆઈ જનરેટેડ વિડીયોગ્રાફી અને એલઈડી સ્ક્રીન્સ ને ઘણું બધું સુંદર હોય છે નાટ્યની રીતે, પણ એકેડેમિકલી તો હંમેશા થોડુંક કોમ્પ્રોમાઇઝડ અને થોડુંક ગાલમેલ વાળું દેખાય. અને લોકવાયકાઓ અને કિંવદંતીઓના આધારે પણ અમે એમાં વાત કરીશું એમ કહીને સ્ક્રિપ્ટ રાઇટર છૂટી જાય. એટલે તે જે કહ્યું ને કે મહાભારતની સિરિયલોમાં પણ ઘણું બધું હોય ન હોય અને સ્વીકાર્ય થાય ન થાય એવું બનતું હોય છે. એટલે એ પણ એક સારો અભિગમ નવી જનરેશન સુધી પહોંચવાનો થયો છે. અને ભગવદ ગીતા એના એ જ સ્વરૂપે નાટ્ય રૂપાંતર તરીકે લઈ આવ્યા છે. સારથી કરીને એક નાટકનો પ્રયોગ કરે છે. સરાહનીય પ્રયોગ છે. અને બીજા ઓફકોર્સ નીતિશ ભારદ્વાજ કરે છે. રામાયણ અને મહાભારતની સિરિયલોમાં ભાગ લીધેલા ઘણા બધા પાત્રો કઈ ના કોઈ જુદા જુદા નાટકો કરે છે. મનોજ મુંતશિર રાધાસે રણભૂમિ પર કરીને ગર્ગ સંહિતાના આધારે કરે છે. અને એકંદરે આઈ મીન નાટ્ય પ્રેમીઓ અને સ્ક્રિપ્ટ પ્રેમીઓ જોવા જેવું ખરું. So એને I mean બહુ લાંબુ તો ડિસ્કશન નહીં કરું, પણ એમ કે see when any scripture is presented in the form of entertainment, એટલે થોડું તો એમાં ડેવિએશન આવે જ, કારણ કે they have to put in some entertainment value to it, right, to make it more palatable. એટલે એક તો એવું તો થવાનું જ. પણ આમ એની પોઝિટિવ સાઈડ લેવા જઈએ તો એ લોકો સ્ક્રિપ્ચર્સને પેલેટેબલ ફોર્મમાં
જીવંત રાખવાનો પ્રયત્ન તો કરે છે. આઈ મીન યુ વુડ એગ્રી ટુ ધેટ એક્સટેન્ટ, રાઈટ? વેરી મચ, વેરી મચ. એટલે હા. કીધું ને કે પ્રયત્ન સરાહનીય હોય છે. હા, અને નવી જનરેશન સુધી પહોંચવા માટે આ પ્રયત્નને વેલકમ જ કરવું જોઈએ. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ પણ, વોટ. રાઈટ. આમાં શું થાય છે બકુલ, કે તમે વસ્તુને પેલેટેબલ કરો, એને ડાયલ્યુટ કરો, પણ એને પોલ્યુટ ન કરો. આઈ એગ્રી. એ જે ભેદરેખા જળવાવી જોઈએ ને, હા, એ ક્યારેક એ ક્યારેક ગડબડ કરી બેસે છે. હા, કરેક્ટ. પણ આઈ મીન ટોલરેબલ લિમિટ્સમાં હોય તો ઇટ્સ ઓકે. પણ ઘણી વાર બહુ એપરન્ટલી જેમ લાગે કે મહાભારતમાં આવું તો ક્યાં છે. હા, એ થોડું તો એટલે થોડું તો ઇટ વિલ બી, કારણ કે એને ડ્રામેટાઇઝ લોકમાનસમાં કરવાનું હોય ને એટલે થોડું લોકમાનસમાં અમુક વસ્તુઓ એટલી બધી ઘર કરી ગયેલી છે yeah. કે એ લોકોને એના વગર ચલાવી નથી શકાતું. પણ આ જ રીતે છે ને ઓરિજિનલ સ્ક્રિપ્ચર્સ બધા ડિસ્ટોર્ટ થતા હશે, રાઈટ? યસ, વેરી મચ. આઈ મીન Yeah, that's how I look at it. નહીતર 8,000 શ્લોકોના વધીને 24,000 અને 1,00,000 શ્લોકો થાય એટલે પાછળનો ઉમેરો તો જયથી ભારત અને ભારતથી મહાભારતમાં થયેલો છે તે એપરન્ટલી કબૂલાત કરેલી વસ્તુઓ 3 વર્ઝન્સમાં આપણે માન્ય રાખીએ છીએ. Yeah. એટલે એમાં ભારતીય ઘણી બધી, હમણાં એક ફિલ્મનો ક્રિટિકલ સાથે વાર્તાલાપ હતો. એમાં જસ્ટ બીકોઝ કે અત્યારનો ગવર્મેન્ટલ જે રાઇટ વિંગ સનાતની એજન્ડા છે એને ઓપોઝ કરવા માટે એક માણસે કોઈ એવું ભલતું જ રિસર્ચ પેપર લખ્યું કે સીતાને રાવણ ઉપર પ્રેમ હતો. એના ઉપરથી પિક્ચર બન્યું. એ પિક્ચર ફિલ્મ ફેસ્ટિવલમાં ગયું અને એની પછી ચર્ચાઓ ચાલી. એટલે કેટલો બધો, જેને કહીએ કે એક કટ્ટરતામાંથી અને એન્ટી નેરેટિવ વોર્સમાંથી જે બબાલ ઉભું થાય છે એની કોઈ હદ નથી. એટલે નવી પેઢીને આ અંગે સારું માર્ગદર્શન આપે એવી એક પહેલ, મને ગઈકાલે એક ફોન હતો જર્મનીથી, ઇસ્કોન સાથે સંકળાયેલ એક સ્કોલર, મહાભારત અને રામાયણ આ બંનેને નેટફ્લિક્સના સહયોગમાં અને એઆઈ નો ઉપયોગ કરી અને જેવું છે તે જ સ્વરૂપે રામાયણ અને મહાભારત મૂકવું, એ સંદર્ભમાં એની સાથે થોડી વાતો થઈ. હું આ 30મી જાઉં છું જર્મની, એટલે પછી અમે ત્યાં મળવાના છીએ જર્મની. કેટલીક તમે મહાભારતમાં જેમનું તેમ મહાભારત, જેમ ગીતા એના મૂળ રૂપે, એમ મહાભારત એના મૂળ રૂપે આજની પેઢીમાં જાય એ માટે પ્રોજેક્ટ કરવાનું વિચારી રહ્યા છે. એક સારી વાત છે, આવી બધી ઓથેન્ટિસિટી સાથેની બધી કૃતિઓ લોકોને મળતી રહે. યસ, વેરી મચ. ચાલો, થોડી આડ વાતો થઈ, પણ આજ આપણું હેતુ છે ને, આપણે ક્યાં એવું કોઈ લેક્ચર સિરીઝ આપણી પેલી છે, આપણે તો એકબીજા સાથે આવી વાતો થાય તો ઘણું જાણવા મળે. યસ. તો પ્રાર્થના બોલીએ.